સમગ્ર ભારતભરની અંદર ભગવાન શ્રી રામનો જન્મ જયંતિ મહોત્સવની ધૂમધામપૂર્વક દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે અને થોડો સમય અગાઉ ભગવાન શ્રી રામનું જન્મસ્થળ અયોધ્યા ખાતે 500 વર્ષના વાણા વહી ગયા બાદ સન 2024ની 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેને લઈને આ વર્ષે સમગ્ર ભારત દેશની અંદર બેવડી ખુશી રામજીના ભક્તોમાં રામનવમી તહેવાર નિમિત્તે જોવા મળી હતી। ઠેર ઠેર જય શ્રી રામના નારા સાથે રામજીના નગરો ગામોમાં ગુંજી ઉઠ્યા હતા, જેના ભાગરૂપે ઓલપાડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સુરત દ્વારા સવારે 11 કલાકે ઓલપાડ તાલુકાના કનાજ ગામ ખાતે રાંદેર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પૂર્વ સંયોજક નિમેશ રેતીવાળા અને રાંદેર જિલ્લાના પૂર્વ સહસંયોજક રવિ ગુપ્તા સહિતના મહાનુભાવોના હસ્તે પૂજા વિધિ કર્યા બાદ શોભાયાત્રા ડીજેના તાલ સાથે પ્રસ્થાન કરાયું હતું। આ શોભાયાત્રા કનાજ ગામથી નીકળી શેરડી કોસમ કરમલા અટોદરા ચોકડીથી ઓલપાડ રામ ચોક સુધી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા હર્ષદ ગૌરાણી આગેવાનીમાં 100થી વધુ બાઇકો લઈ ડીજેના તાલના નાચગાન સાથે જય જય શ્રી રામના નારાના જયકાર સાથે ગુંજી ઉઠ્યું હતું અને રસ્તાઓ અને વાતાવરણ આખું જાણે રામમય બન્યું હતું। આ શોભાયાત્રા ઓલપાડના માળી ફળિયા ખાતે આવેલ રામજી મંદિર ખાતે દર્શન કરી મહાપ્રસાદી લઈ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ગણેશ ઓટો ઓલપાડ, દિનેશ પટેલ, દેવી પ્રસાદ ડુબેજી, દેવા વણઝાણા અને ઓલપાડ રામસેના માળી ફળિયાના કાર્યકર્તાઓએ હાજર રહ્યા હતા। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।